નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. રાજકોટ મહાનગરપાલિકા આરએમસી તરફથી હાલમાં જ એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી જોઈએ એ પહેલાં જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને તમારે ફોર્મ ભરતા સમયે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. આગળ વાત કરીએ તો સૌપ્રથમ મહત્વની તારીખ જોઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે 21 ડિસેમ્બર 2023થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને જેની છેલ્લી તારીખની વાત કરીએ તો 10 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. ચલણની વાત કરીએ તો ચલણમાં જે છે બિન અનામત કેટેગરીના ઉમેદવારો 500 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે, અને એ સિવાયના બાકીના કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા જે છે ચલણ આપવાનું રહેશે. જે ફી છે તમારે ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી કરવાની રહેશે. અને અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાની અરજી નંબર તથા જે ટ્રાન્ઝેક્શન આઈડી હોય છે એ તમારે સાચવી રાખવાના રહેશે, અથવા તો તેનું પ્રિન્ટઆઉટ કરી રાખવાનું રહેશે. અરજી ફી ભર્યા બાદ જે ફી છે રિફંડ આપવામાં આવશે નહીં, અને ફી ભર્યા વગરની જે અરજી છે એ રદ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા, સ્ક્રીનિંગ ટેસ્ટ, મૌખિક ઇન્ટરવ્યૂ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્ય પદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહીં. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે 18થી લઈને 35 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકે છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે સરકારના નિયમ મુજબ રહેશે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો કુલ 219 જગ્યા પર ભરતી કરવામાં આવી છે, જેમાં પોસ્ટ પ્રમાણે જગ્યાની વાત કરીએ તો પોસ્ટ રહેશે સિસ્ટમ એનાલિસ્ટ, તેની 2 જગ્યા છે. ગાર્ડન સુપરવાઇઝર જે છે તેની 2 જગ્યા, વેટરનરી ઓફિસરની 1, ગાર્ડન આસિસ્ટન્ટની 12, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી જે આવે છે તેની 2, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની 4, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ માટે 4 જગ્યા છે. ફાયર ઓપરેટર જે મેલ કેન્ડિડેટ છે તેના માટે 64 જગ્યા છે, અને જુનિયર ક્લાર્ક માટે 128 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે 10 પાસથી લઈને ડિગ્રી સુધીની તમામ લાયકાત અહીંયા રાખવામાં આવી છે, અને તેમાં પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત રાખવામાં આવી છે, જે આપણે જોઈએ. તો સિસ્ટમ એનાલિસ્ટ જે પોસ્ટ છે તેના માટે BE અથવા BTech હોવું જરૂરી છે. આ સાથે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ગાર્ડન સુપરવાઇઝરની વાત કરી લઈએ તો ગાર્ડન સુપરવાઇઝર જે છે તેમાં એગ્રીકલ્ચર, બોટની અથવા ઝૂલોજીમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. હવે વેટરનરી ઓફિસરની વાત કરી લઈએ તો વેટરનરી ઓફિસરમાં બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. એ જ લોકોએ વેટરનરી ઓફિસરમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ ગાર્ડન આસિસ્ટન્ટની વાત કરી લઈએ તો ગાર્ડન આસિસ્ટન્ટમાં ડિગ્રી ઇન એગ્રીકલ્ચરના કોઈ પણ વિષયમાં ડિગ્રી હોવી જરૂરી છે. ટેકનિકલ આસિસ્ટન્ટની વાત કરી લઈએ તો તેમાં રહેશે બેચલર ઓફ લાઇબ્રેરિયર ઇન્ફોર્મેશન સાયન્સ ગ્રેજ્યુએટ ડિગ્રી, આ સાથે 3 વર્ષનો લાઇબ્રેરીનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની વાત કરી લઈએ તો બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ હોવું જરૂરી છે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની વાત કરી લઈએ તો તેમાં SSC પાસ અને રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જરૂરી છે. એ અહીંયા જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરમાં જે ફિમેલ કેન્ડિડેટ છે એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. ફાયર ઓપરેટર પુરુષની વાત કરી લઈએ તો તેમાં 10 પાસ કોઈ પણ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે, અને આ સાથે ફાયરમેનનો કોર્સ જે હોય છે એ હોવો જરૂરી છે, અને આ સાથે હેવી બેજનું લાયસન્સ જે કમ્પલસરી રહેશે. જુનિયર ક્લાર્કની વાત કરી લે તો જુનિયર ક્લાર્કમાં કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોય એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. તો અહીંયા આપણે પગારની વાત કરી લઈએ તો પગારમાં જે છે 19,900થી લઈને 1,42,400 સુધીનો પગાર તમને મળવા પાત્ર રહેશે, જેમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ સેલેરી આપવામાં આવે છે, જેની અહીંયા ડિટેલ્સ હું તમને આપી દઉં છું, જેમાં તમે ચેક કરી શકો છો. તો RMC તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છે. છતાં આ ભરતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને તમામ સરકારી ભરતીની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.